ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર કર્યા છે તેમાંથી એક સભ્ય તરીકે છે આદિવાસી મુકેશ રાઠવા, જે પોતે છોટાઉદેપુરના ક્વાંટથી છે, જે પ્રકારે પાર્ટીએ તમને આજે ઉમેદવાર બનાવ્યા છે. સૌથી પહેલી પ્રતિક્રિયા શું આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરો છો? ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજના એક છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરેડા વિસ્તારમાંથી મને આ દેશના નીતિ નિર્ધારણમાં અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ આપ્યું છે એ બંધારણનો સાચા અર્થમાં અધિકારો મળે અને જનતાનું કલ્યાણ થાય એ હેતુ માટે પસંદગી કરી છે. ત્યારે હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કરું છું. આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, પરંતુ વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાનું જે ફેક્ટર છે તેને કેવી રીતે જોવો છો અને શું કામગીરી રહેશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે. ત્યારે પહેલીવાર આટલા વર્ષોથી જનજાતિ વિસ્તારમાં લોક કલ્યાણના કાર્યો ચાલી રહ્યા છે અને હમણાં ઘણા સમયથી આ વિસ્તારની અંદર કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે આદિવાસી પટ્ટો. પરંતુ એમાંથી કેટલાક વધેલા ઘટેલા ટોળા જેમના કાયમ એમની વિચારધારા આ આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું અને ગમે તેમ કરીને અરાજકતા ફેલાવવાનું અને ઉશ્કેરણીજનક માહોલ બનાવવા માટે ટોળું એ આમ આદમીનું બની ગયું છે. પરંતુ એ ટોળું એ થોડા સમય માટેનું છે, કારણ કે આદિવાસી સમાજને અલગ અલગ સમયે નકલી કાગળ પરના મસીહાઓ આ સમાજને છેતરવા માટે નીકળી પડે છે. પરંતુ એ બધા વરસાદમાં નીકળેલા દેડકાની જેમ ડ્રાવ ડ્રાવ કરે છે અને સમય આવતા જનતા એમના મનમાં જે અહિત રહેલું છે લોકો માટેનું એ ઓળખી જાય છે, એટલે પછી પૂરું થઈ જશે. તમે આજ વિધાનસભામાં ફોર્મ ભર્યું, આજ વિધાનસભાના ગૃહમાં ચૈતર વસાવાએ અવાજ ઉઠાવ્યો છે કે આદિવાસી સમાજથી બજેટ વણ વપરાયેલું રહે છે. ચૈતર વસાવા વારંવાર આરોપ લગાવતા હોય છે. હું આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી લોકો આવે છે એટલા માટે હું કહ્યું એ પ્રમાણે પહેલી વાર ગ્રામ્ય વિસ્તારની અંદર સાયન્સની શાળાઓ બની છે, CSC સેન્ટરો બન્યા છે, એકલવ્ય મોડલો બની છે અને નવા રસ્તાઓનું નિર્માણ થયું છે. આવી અનેક પ્રકારની આરોગ્યની સુવિધા ઊભી થઈ છે. પરંતુ થોડા ક્યાં કોઈ જગ્યાએ કોઈ ઘટના બની હોય, કોઈ કામ બાકી રહી ગયા હોય એવી નાની બાબતોને લઈને લોકોની સામે ઉશ્કેરે છે. ત્યારે એવા પ્રકારના નિવેદનોને અમે કોઈ સ્વીકાર્ય નથી. હા, થોડા સમય માટે લોકો જોડાય, પરંતુ વાસ્તવિકતા સમજાય ત્યારે આ બધા આવા ગેરમાર્ગે દોરનારા અને થોડા સમય માટે બની બેઠેલા નેતાઓને એ જનતાઓ આ લોકશાહીમાં એને જવાબ આપી દેશે. જે જરૂરથી તો જે પ્રકારે આદિવાસી સમાજમાંથી એક ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે તે મુકેશ રાઠવા છે અને તેમણે કહ્યું છે કે જે પ્રકારે ચૈતર વસાવા હોય કે આમ આદમી પાર્ટીઓ ભલે તે આદિવાસી સમાજને અત્યારે બોળવી રહ્યા છે અને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ સમય આવશે ત્યારે દરેકને ખબર પડી જશે. અને જે પ્રકારે મુકેશ રાઠવા ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા છે, આદિવાસી લોકો પણ તેમના સાથે ઉમટ્યા છે અને પરંપરાગત રીતે જે પ્રકારે તેમની સંસ્કૃતિ છે આ સંસ્કૃતિની સભ્યતાના સાથે જ આજે તેમણે ફોર્મ પણ ભર્યું છે અને આદિવાસી સમાજ અને રાજ્યના લોકોના માટે પણ તે સતત કામ કરતા રહેશે તેવી પણ હાલ તેમણે વાત કરી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.